हेलो बधाने जय स्वामीनारायण, जय श्री कृष्ण અને જય માતાજી। આજના દિવસે અક્ષર મંદિરે અક્ષરવાડી જે સુરેશ્વર રેલવે ફાટક પાસે આવેલી છે ત્યાં એક સુંદર મજાના શાકોત્સવનું અને સભાનું આયોજન કરેલું છે। તો ત્યાં જઈને ત્યાંની વ્યવસ્થા અને સભાનો વિડીયો પણ હશે, રેકોર્ડ થશે, એ બધું તમારી સાથે શેર કરીશ। તો એ બધું આના પછી આપ નિહાળશો। તો હવે ડાયરેક્ટ ત્યાં જઈને પછી ત્યાંનું જ બધું કન્ટેન્ટ તમારી સાથે શેર કરીશ। તો જોઈ લેજો વિડીયો પૂરેપૂરો, તમને પણ મજા આવશે। ચાલો, સુરેશ્વર ખાતે પહોંચી ગયા છીએ। અક્ષરવાડીમાં શેરડીના છોતા નીચે છે બધા, અંદર જઈ અને બતાવવા જેવું હશે એ બધું। ગેમ્સ રમાડે છે આજે તો એવું દેખાય છે, અને ગોળની સરસ સુગંધ આવે છે, એકદમ સરસ આદુ લીંબુથી ભરપૂર પણ બરફ રહિત, કારણ કે શિયાળો છે એટલે બરફ વગરનો જોઈએ એવો શેરડીનો રસ ને જ્યારે ગોળ ને દાળિયા ને એવું બધું સરસ મજાની પ્રસાદી બધા લઈ રહ્યા છે। હવે તમે જોઈ શકો છો કે કેટલાક ભક્તો શેરડીનો રસ કાઢવા માટેની પ્રોસેસ કરી રહ્યા છે। પાઇનેપલ નાખ્યું, લીંબુ નાખશે ને આદુ નાખશે ને એ રીતનું બધું ભરપૂર મસાલાયુક્ત, જો ફરી પાછું પાઇનેપલ નાખ્યું, આ રીતનો સરસ મજાનો શેરડીનો રસ આવનાર ભક્તો માટે તૈયાર કરી રહ્યા છે અને બધાએ આવી રહ્યા છે ને રસની મજા માણી રહ્યા છે। એટલે જ આ પ્રોગ્રામને રસોત્સવનું નામ આપ્યું છે, શાકોત્સવ સાથે રસોત્સવ। અને આ છે શક્કરિયા અને ગોળ દાળિયા। હવે તમે જોઈ શકો છો મેહુલ ચૌહાણ સાહેબ અને સાથે મહેશ પટેલ સાહેબ પણ છે, જેમના લીધે અમને ડૉક્ટરોના ગ્રુપને આ ઉત્સવમાં જવાનું સૌભાગ્ય મળ્યું એમ કહી શકાય। તો એના લીધે આ ઓલું હોય ને વાળની વાહે એડો પીએ એમ, એ બધા વાળ ને અમે એની વાહે એડે પી ને આવી રીતે લાભ મળે ઉત્સવમાં જવાનો। ભગવાને પણ કહ્યું કે આટલી અગત્યની ચર્ચા વિમર્શ ચાલે છે, કાલે અગત્ય એટલે ભગવાન પોતે છાવણીમાંથી નીકળ્યા અને જ્યાં અર્જુનનો ઉતારો હતો, અર્જુનનું સ્થાન રહેવાનું હતું, ત્યાં આગળ ગયા અને ત્યાં જઈને જોયું તો અત્યંત આશ્ચર્ય, કારણ કે અર્જુન ત્યાં આગળ ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા। આ વિશ્વાસ છે ભગવાન કરતા હતા છે, જે કરે છે મારા સારા માટે જ કરવાના છે। ભગવાન જાગે છે પછી મારે શું ચિંતા। મહાભારતના યુદ્ધમાં જો આમ જોવા જઈએ તો કૌરવોની સેના પાંડવોની સેના કરતા વધારે મોટી હતી। 11 અક્ષોની સેના કૌરવ પાસે હતી, 7 અક્ષોની સેના પાંડવો પાસે હતી। કૌરવ પાસે હતી મહારથી પાંડવો કરતા વધારે હતા, છતાં પણ આ યુદ્ધની અંદર 18 દિવસમાં પાંડવોનો વિજય થયો। એનું કારણ શું હતું? પક્ષમાં ભગવાન હતા। અને ભગવાન ખાલી પક્ષમાં હતા એટલું જ નહીં, એ ભગવાનને રથની લગામ સોંપી દીધી કે હવે જે કરે ભગવાન કરે। અને એટલા માટે આ યુદ્ધની અંદર જે વિજય થયો એ અર્જુને લગામ ભગવાનને સોંપીને એના લીધે થયો। જ્યારે અભિમન્યુનું મૃત્યુ થયું, અભિમન્યુ મહાયોદ્ધા લડવા માટે એના બાળક માટે, અને એટલા માટે શું કરે છે? અર્ભક એટલે કે પોતાના બાળકને કડવી દવા પાય છે। જેમ જંગનીને હૈયે હેત છે સદા સૂત અને સાથ, આરોગી કરવા અર્ભક અને પાયે કડવેરા। ટ્રેન હમણાં આવી એટલે ટ્રાફિક ફૂલ જામ થઈ ગયો છે બહાર નીકળવામાં। બાઇકવાળાને બહુ વાંધો ન આવે, નીકળી જાય ધીમે ધીમે।